અમદાવાદમાં ફરી એકવાર માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે, જેમાં ખાનપુર વિસ્તારમાં આવેલ રાઇફલ ક્લબ પાસે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા નવજાત મૃત બાળકને મૂકી દેવામાં આવતા લોકોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. રાઇફલ ક્લબ પાસે એક કાર પાછળથી તીવ્ર દુર્ગંધ આવતા સ્થાનિકોએ પાછળ જઈને જોયું તો એક કપડામાં લપેટેલું નવજાત બાળક મૃત હાલતમાં મળી આવ્યું હતું. જે બાદ લોકોએ પોલીસને જાણ કરતા શાહપુર પોલીસનો કાફલો તાત્કાલિક અહીં દોડી આવ્યો હતો અને મૃત બાળકનો કબજો મેળવ્યો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ કરતા બાળકના શરીરમાંથી કીડા નીકળવા લાગ્યા હતા. ત્યારે આ બાળક અહીં કેવી રીતે પહોંચ્યું, કોણ તેને આ હાલતમાં મૂકીને ફરાર થઈ ગયું અને તેને આ રીતે તરછોડી દેવા પાછળનું મુખ્ય કારણ શું છે, તે તમામ દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2025માં થયેલી પશુ ચોરીના ગુનામાં છેલ્લા 1.5 વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી લેવામાં મોટી સફળતા મળી છે. મળતી માહિતી અનુસાર વર્ષ 2025માં ચાંગોદર ગામમાં રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા કેતનગીરી ગોસ્વામીની ગાયને વહેલી સવારે કારમાં આવેલા 4 શખ્સો ચોરી કરીને ભાગી ગયા હતા. આ દરમિયાન કેતનગીરી જાગી જતા તેમણે ચોરનો પીછો પણ કર્યો હતો, પરંતુ આરોપીઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા. ચાંગોદર પોલીસ આ ગુનાના આરોપીઓને શોધી રહી હતી ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય વોન્ટેડ આરોપી કમરુદ્દીન મીરને 1.5 વર્ષે બાતમીના આધારે ઝડપી લીધો છે. પકડાયેલ આરોપી સામે અમદાવાદ ગ્રામ્ય, વડોદરા અને સુરેન્દ્રનગર સહિત વિવિધ પોલીસ સ્ટેશનમાં કુલ 16 ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે સનાથલ ગામની સીમમાં એક ખેતરમાં ચાલતા હાઈ પ્રોફાઇલ જુગારધામ પર દરોડો પાડી 5 જુગારીઓને ઝડપી લીધા છે. અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે સનાથલ ગામની સીમમાં આવેલા એક ખેતરમાં મોટા પાયે જુગારધામ ચાલી રહ્યું છે. જેના આધારે પોલીસે ખેતરમાં દરોડો પાડી પૈસાની હાર જીતનો જુગાર રમી રહેલા કૌશિક પટેલ, દિગ્વિજયસિંહ ચૌહાણ, ચિંતન પટેલ, વિક્રમ ઠાકોર અને સિદ્ધરાજસિંહ ચૌહાણની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય 8 શખ્સો નાસી જવામાં સફળ રહ્યા હતા. પોલીસે સ્થળ પરથી 1,75,000ની રોકડ અને 8 વાહનો મળીને 15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.